તારીખ 7 મે 2025 મધરાત્રિનો સમય અને ભારતે ફરી એકવાર સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે જો કોઈ ઘરમાં ઘૂસીને અમારા દેશવાસીઓને હેરાન કરશે તો અંજામ બહુ જ આઘાતજનક હશે। હવે તમે કહેશો કે વળી ફરી હું કેમ ઓપરેશન સિંદૂરની વાત કરી રહી છું। હવે તો સીઝ ફાયર થઈ ગયું છે, એટલા માટે હું ફરી એકવાર આજે એ સમયને યાદ કરું છું, કારણ કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વિડીયો શેર કર્યો છે। આ વિડીયોમાં સેનાના જવાનો આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરતા જોવા મળે છે। 9 મેનો આ વિડીયો ઇન્ડિયન આર્મીના વેસ્ટર્ન કમાન્ડે શેર કર્યો છે। આ વિડીયો સાથે સેનાએ એક પાઠ પણ સમજાવ્યો છે। કયો છે આ વિડીયો અને સેનાએ શું પાઠ સમજાવ્યો, આવું જોઈએ અને સમજીએ આ રિપોર્ટમાં। ये बदले की भावना नहीं, ये न्याय था। अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी। સીઝ ફાયરના એક અઠવાડિયા પછી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો નવો એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં ચોકી છોડીને પાકિસ્તાની સૈનિકો ભાગતા જોવા મળી રહ્યા છે। ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે ઓપરેશન સિંદૂરનો એક નવો વિડીયો જાહેર કર્યો છે। આ વિડીયોમાં સેનાના જવાનો આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરતા જોવા મળે છે। 9 મેનો આ વિડીયો ઇન્ડિયન આર્મીના વેસ્ટર્ન કમાન્ડે શેર કર્યો છે। આ વિડીયો સાથે સેનાએ એક પાઠ પણ સમજાવ્યો છે। આ વિડીયોમાં સૈનિકોની એક ટુકડીએ આ ઓપરેશનની શરૂઆત કેવી રીતે થઈ અને કેમ કરવામાં આવી તેના વિશે માહિતી આપી છે। પાકિસ્તાનને પાઠ શીખવાડતા સૈનિકોએ શું કહ્યું, આવો જોઈએ। ये शुरुआत पहलगाम आतंकवादी हमले से हुई। गुस्सा नहीं, लावा था दिमाग में, बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी। ये बदले की भावना नहीं, ये न्याय था। 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया। दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया। ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा। ઓપરેશન સિંદૂરમાં કઈ રીતે ભારતીય સશસ્ત્ર દળની ત્રણેય પાંખો એ પોતાનું શૌર્ય વર્તાવ્યું અને વિશ્વમાં રણટંકાર કરી બતાવ્યો ભારતીય સૈન્યના શૌર્યનો, તેની સટીક મારક ક્ષમતાનો અને દુશ્મન દ્વારા કરવામાં આવતા કોઈપણ દુસ્સાહસનો માત્ર વળતો જવાબ નહીં, વળતા જવાબ કરતા પણ જેને અત્યારે કહેવામાં આવી રહ્યું છે ડિસ્પ્રોપોર્શનેટ મેઝર્સમાં, એટલે કે જો ગોળી મારશો તો અમે ગોળો મારશું, આવો મોટો મજબૂત પ્રત્યુત્તર કઈ રીતે આપ્યો તેનો વધારે એક વિડીયો આપણા દેશના સૈન્યના વેસ્ટર્ન કમાન્ડ અને ત્યાં કરવામાં આવેલ ઓપરેશન્સનો હમણાં રજૂ કરવામાં આવ્યો છે, પ્રસ્તુત થયો છે। આ વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે કઈ રીતે સરહદને પેલે પાર, એલઓસીને પેલે પાર કે પછી પાકિસ્તાનના કોઈ પણ થાણામાંથી જો અમારી તરફ સીઝ ફાયરનું ઉલ્લંઘન થશે તો તેનો મજબૂત અને ડિસ્પ્રોપોર્શનેટ મેઝરમાં ગોળીનો જવાબ ગોળાથી એવી રીતે અનુપાત વધારીને કઈ રીતે પ્રત્યુત્તર આપવામાં આવશે। પાકિસ્તાની ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ એવી રીતે જવાબ આપ્યો જે દુશ્મનોએ પહેલા ક્યારેય જોયો ન હતો। સેનાના વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે આ બદલો નહીં પણ ન્યાય હતો। આ 54 સેકન્ડના વિડીયોએ ફરી એકવાર બતાવ્યું છે કે ભારત જે પણ વાર પ્રતિવાર કરે છે તે પુરાવાઓ સાથે કરે છે। ભારતીય સૈન્ય તેના દ્વારા કરવામાં આવેલા પરાક્રમોની ખોટી ડંફાસ નથી મારતું, ઓથેન્ટિક વિડીયોઝ આપે છે, એવા વિડીયોઝ જે બરાબર સમય અને બાકીની ડિટેલ્સને પણ પોતે સમાહિત કરી લે તે પ્રકારના વિડીયોઝ આપ્યા છે। આર્મી, એરફોર્સ, નેવી ત્રણેયના ડાયરેક્ટર જનરલ એવા વરિષ્ઠ અધિકારીઓએ પણ પ્રેસ કોન્ફરન્સના મારફતે જે કાંઈ પણ માહિતી આપી એ વિડીયોઝમાં પણ એકદમ સ્પષ્ટતા સાથે દુશ્મનના ટેરરિઝમને પોષતા ઠેકાણાઓ,
તેના આસપાસના લોકાલિટીઝની માહિતી, તેમાં કઈ રીતે ભારતીય હથિયારોએ હુમલો કર્યો, ઘણા બધામાં તો તેના જ્યોગ્રાફિકલ ફીચર્સ અને કઈ જગ્યાએ હતું તે વાત પણ, અને એ વિડીયોઝ પણ એનોટેટ કરીને વધારે તેને સમજણ માટે સહેલા પડે અને વધુ સાક્ષ્ય રીતે તેને રજૂ કરવા હોય તો તે પણ કરી શકાય તે પ્રકારની માહિતીસભરના વિડીયોઝ જ પોસ્ટ કરે છે. આ પણ ભારતીય સૈન્યના જવાબદારીપૂર્વક લેવાયેલા દરેક પગલાનું પ્રદર્શન કરે છે. ઓપરેશન સિંદૂર માત્ર એક કાર્યવાહી નહોતી, તે પાકિસ્તાન માટે એક પાઠ હતો જે તેણે દાયકાઓથી શીખ્યો ન હતો અને ભારતે તેને શીખવાડ્યું છે. આ સાથે જ ભારતે હવે તેને બતાવ્યું પણ છે કે જો ફરી ખંખેરશો તો નહીં બચો. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.